श्रीमद्भागवतम स्कंद तृतीय अध्याय चतुर्थ श्री विदुर मैत्रेय मिलन श्लोक संख्या 24 शब्दार्थ अनुवाद तात्पर्य दिव्य ग्रेस श्री भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा सतम महाभागवतम व्रजंतम कौरवर्षभः विश्रम्भादभ्यधत्तेदं मुख्यं कृष्ण परिग्रहे। शब्दार्थ सह ते विदुर जी तम तेमने उद्धव जी ने महाभागवतम भगवान परम भक्त ने व्रजंतम जता कौरवर्षभ कौरव में श्रेष्ठ विश्रम्भात विश्वास थी अभ्यधत्ता नि शरणागति स्वीकारी इदम आ मुख्यम मुख्य ने कृष्ण भगवान श्री कृष्ण परिग्रहे भगवान की सेवा भक्ति में। अनुवाद જ્યારે ભગવાનનો સૌથી વધુ વિશ્વસનીય અને મુખ્ય ભક્ત ઉદ્ધવજી જઈ રહ્યા હતા ત્યારે વિદુરજીએ પ્રેમપૂર્વક અને શ્રદ્ધાથી તેમને પ્રશ્ન કર્યો। ભાવાર્થ ઉદ્ધવજી કરતાં વિદુરજી ખૂબ વયોવૃદ્ધ હતા। કૌટુંબિક સંબંધે ઉદ્ધવજી કૃષ્ણના સમવયસ્ક ભાઈ હતા જ્યારે વિદુરજી કૃષ્ણના પિતા વસુદેવજીની વયના હતા। ભગવાનની સેવા ભક્તિમાં યુવા વયના હોવા છતાં ઉદ્ધવજી ખૂબ આગળ વધેલા હતા અને આથી જ તેમને અહીં ભગવાનના ભક્તોમાં અગ્રણી તરીકે વર્ણવવામાં આવ્યા છે। વિદુરજીને આ અંગેની પ્રતીતિ હતી તેથી જ તેમણે ઉદ્ધવજીને તેમના ઉચ્ચતર મોભાને અનુરૂપ સંબોધન કર્યું। બે ભક્તો વચ્ચેનો એ સૌજન્યપૂર્ણ વ્યવહાર હતો। ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। नाम श्रेष्ठं मनुमपि शचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्जामुरुपुरी माधुरीं गोष्ठवतीं राधाकुण्डं गिरिवरमहो राधिकामाधवात् सम्प्राप्तो यस्य प्रतितो कृपया श्रीगुरुं तं नतोऽस्मि। वन्द्यं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। महात्मा विदुर અને મહાત્મા ઉદ્ધવજી જ્યારે ઉદ્ધવજી મળે છે વિદુરજીને તો બહુ સુંદર ચર્ચાઓ બંને વચ્ચે થાય છે જેનો વિષય છે કૃષ્ણ, કૃષ્ણનો વિરહ, કૃષ્ણની કથા અને ભક્તોનો વ્યવહાર। કેટલો સરસ સૌજન્યપૂર્ણ વ્યવહાર છે। પ્રભુપાદ લખે છે કે બે ભક્તો વચ્ચેનો એ સૌજન્યપૂર્ણ વ્યવહાર હતો। ઉદ્ધવજી જઈ રહ્યા છે, જતાં જતાં પણ મહાત્મા વિદુર પ્રશ્ન પૂછી રહ્યા છે। જેમ આપણે જોઈએ છીએ ઘણીવાર ભક્તો ચર્ચા કરે તો ઘણો લાંબો સમય સુધી ચર્ચા ચાલ્યા કરે, પ્રશ્ન ઉત્તર ચાલ્યા કરે। તો એક સૌજન્યપૂર્ણ વ્યવહાર છે, ભગવાન વિશે જાણવાની જિજ્ઞાસા વધુ ને વધુ એક બહુ સારી વસ્તુ છે કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા। પરિપ્રશ્ન દ્વારા પ્રશ્નો પૂછીને અને પ્રશ્નો કૃષ્ણને લગતા હોવા જોઈએ, જિજ્ઞાસાપૂર્ણ હોવા જોઈએ, જ્ઞાન ચેક કરવાનું નહીં માટેના નહીં હોવા જોઈએ કે
કેટલું જ્ઞાન છે. પ્રભુપાદ એક हिंदी प्रवचन में कही है कि यदि आपको इस गुरु में विश्वास नहीं है तो ठीक है, ऐसे गुरु ढूंढिए जो आपके प्रश्न के उत्तर दे। नहीं तो सिर्फ ये स्वामी जी कितना जानते हैं, इतना जानने के लिए प्रश्न पूछना, उसका भी टाइम वेस्ट है, तुम्हारा भी टाइम वेस्ट है. प्रभुपाद कही है. तो महत्वનું છે કે વિષય જ્ઞાન કયું પ્રશ્ન પૂછવો જોઈએ એ મહત્વનું છે. અને અહીંયા બે ભક્તો, શુદ્ધ ભક્તો, બંને શુદ્ધ ભક્તો છે ભગવાનના, મહાત્મા વિદુર, મહાત્મા ઉદ્ધવજી. પણ અહીંયા ઉદ્ધવજીને વધારે અહીંયા લખ્યું છે મુખ્યમ કૃષ્ણ પરિગ્રહે. ભગવાન કૃષ્ણના મુખ્ય, કારણ કે એમની પાસે ભગવાનની સેવાનો મોકો વધારે હતો, પર્સનલ સેવા અને જ્ઞાન. તો બે પ્રકારના ભક્તો હોય છે, જ્ઞાન વૃદ્ધ અને વયોવૃદ્ધ, સિનિયર ભક્તો. બે પ્રકાર હોય છે, વયોવૃદ્ધ અને જ્ઞાન. વયોવૃદ્ધ પણ સિનિયર કહેવાય, પણ જ્ઞાન વૃદ્ધ વધારે મહત્ત્વનો છે. આપણે ઘણીવાર જોઈએ છે કે કોઈ જુનિયર ભક્ત, નવા ભક્ત ભક્તિમાં બહુ ઇન્ક્વાયરી કરીને કરતા હોય, એટલે ભગવાન વિશેની, અને બહુ ઉત્સુક હોય, અને થોડા સમયમાં જો એ માયાના પ્રભાવમાં નહીં આવે તો ઘણો ભક્તિમાં ઘણો આગળ વધી જાય. અને જે વર્ષોથી ભક્તિ કરતા હોય, વર્ષોથી ભક્તિમાં જોડાયેલા હોય, વયોવૃદ્ધ હોય, પણ એના કરતાં પેલો ભક્ત આગળ વધી જાય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ એવી રીતે. તો અહીંયા પ્રભુપાદ લખે છે કે ઉદ્ધવજી કરતાં વિદુરજી ખૂબ વયોવૃદ્ધ હતા. વયોવૃદ્ધ, વયથી વૃદ્ધ, ઉંમરમાં મોટા છે. અને ઉદ્ધવજી ભગવાનના પિતરાઈ ભાઈ હતા, સંબંધિત કૃષ્ણના સમવયસ્ક ભાઈ હતા, સમાન ઉંમરની હતી. અને ઉદ્ધવજી ભગવાનજી જ દેખાતા હતા. તો ઉદ્ધવજી સમવયસ્ક હતા, જ્યારે મહાત્મા વિદુર એ વસુદેવના, ભગવાનના પિતાના વૃદ્ધ વયના હતા. એટલે ડિફરન્સ બહુ છે, ઉંમરનો ડિફરન્સ ખાસો છે. છતાં પણ વિદુરજી ઉદ્ધવજીને આદર આપે છે. આ એક બહુ મહત્ત્વનું વસ્તુ છે. નો ડાઉટ, એનો અર્થ એવો નથી કે કોઈ સિનિયર ભક્ત હોય એને આદર નહીં આપવાનો, નહીં. અહીંયા તમે જુઓ, સૌજન્યપૂર્ણ વ્યવહાર, ભક્તોનો વ્યવહાર સૌજન્યપૂર્ણ હોવો જોઈએ. તો જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ આપણે સમજવું છે, પણ એટ ધ સેમ ટાઈમ કોઈ આપણાથી સિનિયર હોય એને પૂર્ણ આદર આપવાનો. એવું નહીં કે આને કંઈ નોલેજ નથી, હું એનાથી વધારે મોટો, તો આ જ્ઞાન કામનું નથી. અહીંયા તમે જુઓ, ઉદ્ધવજીને કોઈ અભિમાન નહોતું કે હું તો ભગવાનના સંગમાં હતો, અને આ વિદુરજી કંઈ એટલા બધા જ્ઞાન મારાથી તો ઓછા છે જ્ઞાનમાં. ઘણીવાર આપણે ભક્તો કમ્પેર કરીએ કે મારું જ્ઞાન વધારે છે કે આનું જ્ઞાન વધારે છે, એમ કમ્પેર કરીએ. પણ ના, એવું કમ્પેરિઝન નહીં હોવું જોઈએ. આપણે આપણી રીતે ભક્તિમાં વધવાનું, પણ આ બધું જ્ઞાન મેળવીને આપણે જ્ઞાનવૃદ્ધ બનવાનું છે. તો આ જ બધું જ્ઞાન, કે ભાઈ આ મારાથી જ્ઞાનમાં આગળ વધેલા છે કે વયમાં આગળ વધેલા છે, અને જો વયમાં પણ આગળ વધેલા હોય તો પણ મારે એનો આદર કરવો જોઈએ, અને જ્ઞાનમાં હોય તો પણ આદર કરવો જોઈએ. ઈર્ષ્યા નહીં કરવી જોઈએ, બંને રીતે રિસ્પેક્ટ આપવું જોઈએ, આદર. તો આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. કદાચ આપણાથી જ્ઞાનમાં આગળ વધી ગયો તો એમ વિચારવું છે કે પૂર્વજન્મમાં એ ખરેખર સિનિયર હશે મારાથી, બની શકે, અથવા એને વધારે તક મળી છે અને ભગવાનને જ્ઞાન મેળવવાની, અને એ તો ઠીક છે, બહુ સારું. તો આ રીતે આપણે આપણી ચેતના રાખવી જોઈએ બધી રીતે. મીન્સ ભક્તનો એક ગુણ છે, અમાનીના માન દેના કીર્તનીય સદા હરી. ભક્ત હંમેશા બીજાને માન આપવા માટે તત્પર હોય.
અહીંયા આપણે જોઈએ છે બંને ભક્તો મહાન ભક્તો છે, બંને એક વયોવૃદ્ધ છે, એક જ્ઞાનવૃદ્ધ છે, પણ બંને શુદ્ધ ભક્તો છે, પણ એમનો વ્યવહાર કેટલો સરસ છે. એટલે આવો વ્યવહાર ભક્તો વચ્ચેનો હોવો જોઈએ. સિનિયરોનું રિસ્પેક્ટ રહેવું જોઈએ, અને જેમને જ્ઞાન છે એમનું પણ રિસ્પેક્ટ રહેવું છે. પણ એનો અર્થ એવો નથી કે જ્ઞાનવૃદ્ધ હોય તે વયોવૃદ્ધને નિગ્લે કરે, એને શું આવડે, આટલા વર્ષોથી ઇસ્કોનમાં એ શું શીખ્યો, નહીં, કદી નહીં. આ ઈર્ષાભાવ નહીં હોવો જોઈએ. આ ઈર્ષાભાવ છે. અને ઈર્ષાભાવ કેમ આવે? કારણ કે આપણી પાસે પ્રોપર જ્ઞાન નથી. અધૂરો ગળો વધુ છલકાય. એટલે આપણી પાસે જ્ઞાન નહીં હોય તો આ એ થઈ શકે. અને આપણે જોઈએ છીએ શ્રીલ પ્રભુપાદ એ જ્યારે ઇસ્કોન પહેલાં ગૌડીય સંપ્રદાયમાં હતા તો ત્યારે પ્રભુપાદથી ઘણા બધા ઉચ્ચ ભક્તો હતા, વયોવૃદ્ધ ભક્તો હતા, અને પ્રભુપાદ પણ એક ગૃહસ્થ ભક્તનું પાત્ર ભજવતા હતા. શીલ પ્રભુપાદને ગૃહસ્થ કે સંન્યાસ સાથે કશું લેવા દેવા નથી, પણ એ ભજવતા હતા. પણ એમણે કદી પણ પોતાની જાતને હંમેશા એ અમાનીના માનદેનના લેવલ પર રાખતા હતા. એ સમજતા હતા કે મારાથી સિનિયર ભક્તો છે. અને પ્રભુપાદ એક લેક્ચરમાં કહે છે કે मेरे से सीनियर भक्त थे, सब भक्त थे, लेकिन सब वृंदावन में व्यस्त हो गए, बस गए. तो हमने सोचा चलो हम इस बुढ़ापे में थोड़ा प्रयास करते हैं. हमारे गुरु महाराज का आदेश को विदेश में जो आदेश था कि विदेश में प्रचार करने का, चलो हम प्रयास करते हैं. तो इस प्रकार આવી રીતે શ્રીલ પ્રભુપાદ જ્ઞાનવૃદ્ધ હતા, પણ કદી પણ એમણે એવું નથી કર્યું કે હું બહુ આગળ છું. અને જ્યારે પ્રભુપાદના ગુરુભાઈ સાથેનો વ્યવહાર આવે ત્યારે પ્રભુપાદ બહુ સૌમ્ય વ્યવહાર કરતા હતા, બહુ સૌમ્ય વ્યવહાર કરતા હતા. તો આ વસ્તુ મહત્ત્વનું છે કે આપણો વ્યવહાર સૌજન્યપૂર્ણ હોવો જોઈએ, તો જ કહેવાય કે આ જ્ઞાનવૃદ્ધ છે. નહીંતર કોઈ નવો ભક્ત આવ્યો હોય અને એ વિચાર, જો મને કેટલું જ્ઞાન છે, આને શું ખબર છે, હું કેટલી સેવા કરું છું, આને શું સેવા આવડે છે, ના, એવું વિચારવું એ પતનની નિશાની છે. આ અહંકાર છે, અને પતન થાય ને જેટલું જ્ઞાન છે એ બધું અજ્ઞાન થઈ જશે. મીન્સ જ્ઞાન એ જ છે ને. આ જે આપણે શિક્ષાષ્ટકમ વાંચીએ છીએ આ બધું તો જ્ઞાન છે. કેટલું બધું જ્ઞાન, વિશાળ જ્ઞાન છે. જેમ આપણે જોઈએ છે કે આશ્લિષ્યવા પાદરતામાં આજનો શ્લોક, હે ભગવાન, ચાહે તો તમે મને આલિંગન આપો કે તમારા પગ તળે કચડી નાખો, પરંતુ મારા હૃદયના પ્રાણના તો માત્ર તમે જ છો, બીજું કોઈ નથી. તમે મને વંચિત રાખો, તમે દુઃખી કરો મને એનાથી કોઈ નિસ્બત નથી. મારા હૃદયના પ્રાણના તમે જ છો. આ એક નમ્રતાથી ભગવાનને સ્વીકારવાની અને કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનને ના શુદ્ધ ભક્ત બનવાની આ એક બહુ મોટી શિક્ષા છે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા. તો આ શિક્ષાથી આપણે જ્ઞાનવૃદ્ધ બની શકીએ, આવી શિક્ષાથી. એટલે શિક્ષા તરત લેવી જોઈએ. અને જોઈએ આપણે કે બલિ મહારાજ ઉન્નત ભક્તની નિશાની શું? ભગવાન ગમે તેટલું પણ કરે, પણ કદી પણ ભગવાન વિશે જરાય મનમાં સંશય રાખતા નથી, અથવા તો કોઈ સિનિયર ભક્તો વિશે જે કોઈ સલાહ આપે તો જરાય મનમાં એ રાખતા નથી. બલિ મહારાજે ભગવાનને પોતાના ગુરુની પણ અવજ્ઞા કરીને ભગવાનને સમર્પિત કે તમે 3 ડગલા ભૂમિ લઈ લો. અને જ્યારે ભગવાન 2 ડગલા ભૂમિ લે છે અને વામન દેવ ભગવાન બલિ મહારાજને કહે છે કે હવે 3જું ડગલું ક્યાં ભરું? તે તારું વચન તોડ્યું છે. ભગવાન એને બહુ ખખડાવે છે અને ગરુડજી એને પાશથી, વરુણ પાશથી બાંધે, નાગપાશથી બાંધી દે છે. છતાં બલિ મહારાજ એક શબ્દ નથી બોલતા. વિચારો, કહી શકે ને કે મેં તમને આટલું બધું આપ્યું ભગવાનને અને ભગવાન મારી શું હાલત કરી? તો વિચારો. અને ભગવાનની આજ્ઞાથી, મીન્સ ભગવાનના ઈશારાથી ગરુડજી એમને બંધનમાં નાખ્યા.
તો વિચારો કે ભગવાન શું ઈચ્છતા હતા બલી મહારાજ પાસે, એ વિચારને છે. ભગવાન આખે જગતને બતાવવા માંગતા હતા કે મારો ભક્તની સહિષ્ણુતા જુઓ. બલી મહારાજ એક શબ્દ નથી ઉચ્ચાર્યો, બલકી પોતાની જાતનું પોતાના મસ્તકે ત્રીજો પગ મારા મસ્તક ઉપર મૂકો. આ ભક્તને આ આપણે જોઈએ કે ભક્તોનું જ્ઞાન, ભક્તોની ઉન્નત, ભક્તોની નિશાની. એટલે અધૂરો ઘડો આપણો છલકાવો નહીં છે. હા હું બહુ જ્ઞાની છું, હા હું બહુ આગળ વધેલો ભક્ત છું, એ જ બતાવે છે કે તમે કાંઈ આગળ, તમે ભક્ત જ નથી. જો કોઈ વ્યક્તિ પોતાની જાતને સમજે કે હું તો સિનિયર ભક્ત છું, આનાથી હું ઘણો આગળ વધી ગયો છું, હું નવો આવ્યો છતાં પણ આજે સિનિયર ભક્ત આ 25 વર્ષથી ઇસ્કોનમાં છે અને હું ખાલી 10 વર્ષની અંદર કેટલું બધું જ્ઞાન લઈ લીધું, તો આ વિશેષ આ જ બતાવે છે કે તમે કશું જ્ઞાન નથી લીધું, તમે અજ્ઞાનમાં છો, તમે ચૈતન્ય મહાપ્રભુને નથી સમજ્યા. એટલે આ બધી શિક્ષા આપણે લેવાની છે કે જ્ઞાન આપણને, અહીંયા જે જ્ઞાનની વાત ચાલે છે, જ્ઞાન વૃદ્ધ, એ નિર્વિશેષ જ્ઞાન નહીં. નિર્વિશેષ જ્ઞાનીઓ શું કહેવાય, એમને ઘણા શ્લોકો મોઢે હોય, વેદોને બધે જુદા જુદા 4 વેદો છે એને જાણતા હોય, બરાબર. એવા એક વ્યક્તિ છે અહિન્દુ, એ પ્રચાર કરે છે અને કહે છે કે ઘણા હિન્દુઓને મુસ્લિમ બનાવ્યા અને એમનાથી એટ્રેક્ટ થાય છે, કારણ કે એને વેદોની બધા શ્લોકો ને બધું બહુ મોડે છે, તો લોકો એટ્રેક્ટ થઈ જાય એવા લોકોથી. આનું જ્ઞાન છે, પણ એ જ્ઞાન શું કામનું? ખાલી એટલા માટે કે લોકો હિન્દુ છોડીને મુસ્લિમ બને અથવા એ ખ્રિસ્તી બને, એ જ્ઞાન શું કામનું? બંને અજ્ઞાની છે. જે આવું સાંભળીને વેદોનું જ્ઞાન કેટલું અને મોડે છે, પણ વેદોનો ઉદ્દેશ શું છે? વેદેશ્ય સર્વેરહમેવ વેદ્ય. વેદ મીન્સ જ્ઞાન. તો જ્ઞાનનો ઉદ્દેશ શું છે? ભગવાને જાણો. એટલે આવા લોકો ઘણા આવશે, જ્ઞાનથી એટ્રેક્ટ કરશે અને લોકો એટ્રેક્ટ થઈ જશે. આમને શું જ્ઞાન છે? અહીંયા શું વાતો ચાલે છે? એ જન્મ મૃત્યુની વાતો ચાલે, અમારે કાંઈક બીજું જાણવું છે, એટલે લોકો બીજી પાસે જશે. આ કથામાં શું મજા આવે છે? અહીંયા બુધવારે રવિવારે રોજ શું મજા આવે છે? આના કરતાં આપણને બીજેથી જ્ઞાન બહુ મળશે કે ભગવાનના વાંદરાનું નામ શું હતું, અથવા ભગવાને કુંજમાં જઈને શું લીલા કર્યા, કુંજનું નામ શું છે, આ શું છે, તે શું છે, એ અહીંયા નથી મળતું જ્ઞાન. તો પ્રશ્ન એ છે કે જ્ઞાન વૃદ્ધ એટલે કેવા જ્ઞાન વૃદ્ધ કે જેને આ જ્ઞાન હોય કે વેદોનું જાણવાનો હેતુ ભગવાન છે. એટલે વેદોનું જ્ઞાન જે ફટ 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 બોલે, શ્લોક મોડે ને મોડે, તો એટલે હા આને બહુ જ્ઞાન છે. ના, રિયલ જ્ઞાન શું છે? શા માટે શ્લોક બોલે? એટલે આપણે એટ્રેક્ટ નહીં થવું છે. આપણે એટ્રેક્શન નથી, આપણે આકર્ષવું છે નથી જોઈએ, શુદ્ધ ભગવાનના જ્ઞાન વિશે આકર્ષવું છે. આ મહત્ત્વની વસ્તુ છે. એનાથી આકર્ષાય નહીં હે તો શું ફાયદો? તો આ એક પોઈન્ટ છે. બીજું, ઘણાને આ મળતી જગતનું જ્ઞાન બહુ હોય, બહુ બધું જ્ઞાન હોય, એટલું બધું જ્ઞાન અનલિમિટેડ. આ જગતમાં પણ ને જાણવું પણ બહુ અનલિમિટેડ જ્ઞાન છે જોઈએ. આખા વિશ્વનું જ્ઞાન, વિશ્વનું જોડો પૃથ્વીના જ્ઞાન. અરે આપણે જે રહીએ છીએ, આપણને અત્યારે જેટલું દેખાય છે, જે 7 ખંડો છે, એશિયા, યુરોપ, અમેરિકા વગેરે, રશિયા, તો આ જે પણ 7 ખંડો છે એનું જ્ઞાન પણ બહુ વિશાળ જ્ઞાન છે. તો એ જ્ઞાનની અહીંયા વાત નથી થતી. એ જ્ઞાન વૃદ્ધ હોય. હમણાં બધો પ્રોગ્રામ પત્યો પછી એક નીચે આપણા મધુસૂદન જગન્નાથ પ્રભુ ઉભેલા હતા, તો એક યંગ છોકરો આવ્યો, મને કે અમને પ્રશ્ન છે. તો ખુશ થઈ ગયો. યસ, યંગ છોકરોને પ્રશ્ન પૂછે એટલે
ખુશ થઈ ગયો. હંમેશા એટલે પ્રશ્ન પૂછવો જોઈએ, પ્રશ્ન ઉત્તર થવો જોઈએ. જય કેશવપ્રભુ ઘણીવાર પ્રશ્ન પૂછે છે, મને બહુ ખુશી થાય. વિનોદભાઈ, પ્રેમ પિયુષ પ્રભુ હવે તો નથી આવતા, પણ પ્રેમ પિયુષ પ્રભુ પ્રશ્ન પૂછતા હતા. આ બહુ સારી વસ્તુ, એનાથી ચર્નિંગ થાય જ્ઞાન. પ્રશ્ન પૂછે તો મને બહુ આનંદ થાય, એટલે હું ખુશ થઈ ગયો. ચાલો, યસ, ગુડ. ભગવાનની કથા કરવાનું, એ પણ યુવાનને. નો ડાઉટ આપણે યુવાન હોય કે વૃદ્ધ, આપણે તો દરેકના પ્રશ્ન જવાબ આપવા તૈયાર છે, પણ એક આનંદ થાય. યસ, આનાથી ચર્નિંગ થશે. આપણે તમે જો ભાગવતમમાં પણ પ્રશ્ન ઉત્તર. હવે નેક્સ્ટ કાલનો શોક વિદુર ઉવાચ, વિદુર પ્રશ્ન પૂછશે અને ઉદ્ધવજી બહુ ખુશ થઈ જશે. સુખદેવ ગોસ્વામીને પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછશે, સુખદેવ ગોસ્વામી બહુ ખુશ થઈ જશે. બ્રહ્માજીને નારદ મુનિ પ્રશ્ન પૂછશે, બ્રહ્માજી ખુશ થઈ જશે. એટલે પ્રશ્નોત્તર કેમ? કારણ કે વિષય કૃષ્ણ છે. તો હું તો ખુશ થઈ ગયો કે ચાલો યંગ આવ્યો અને પ્રશ્ન પૂછ્યો. તેણે મને પૂછ્યું કે મહાભારતમાં અંબા જે છે, અંબાલિકા જે 3 હતી, એને ભીષ્મ પિતામાં લઈ આવે છે, પણ એ પોતે મેરેજ કરવા માટે નથી. પણ અંબા કહે કે મારે ભીષ્મ પિતામાં સાથે જ મેરેજ કરું. પણ ભીષ્મ પિતામાં કે હું તો આજીવન નૈષ્ઠિક બ્રહ્મચારી છું. તો એ અંબા શાપ આપે છે. તો અંબા એ જે હાર હતો એની પાસે, તો કે હાર અંબાને કોને પહેરાયેલો, આશીર્વાદ કોને આપેલા, એ હાર કોને પહેરાયેલો? અંબાને. ખબર તમને? તો એણે શિવજીની ભક્તિ કરીને, અંબાએ શિવજીની ભક્તિ કરીને આ વરદાન મેળવેલું કે એ ભીષ્મ પિતામહનો નાશ કરશે, ભીષ્મ પિતામહનો મારશે, એવું કંઈક છે એમાં. હા, નિમિત્ત બનશે. તો એમને હાર પહેરાવેલો. કોને? અંબાને. અંબાને હાર આપેલો. તે હાર કોણે પહેરાવેલો? એવો પ્રશ્ન પૂછ્યો મને. મેં કે આને સાથે શું મતલબ એમ? તો એ હાર એમ કે શિવજી પહેરાવેલો. મેં કહ્યું હા, શિવજીએ આશીર્વાદ આપેલા. તો કે ના, એ હાર કાર્તિકે પહેરાયેલો. ઓકે, તમે તમારી પાસે એ માહિતી તમે મેળવી શકો? મેં કીધું અમે આ જનરલી આવા પ્રશ્નો માટે બહુ વધારે નથી જતા, પણ મારે કોઈક જોવું પડશે જેને મહાભારત જાણ્યું હોય એને જાણવું પડશે. તો કેમ આ પ્રશ્ન પૂછેલો? કારણ કે એ કોણ બનેગા કરોડપતિમાં એને 22 લાખનો ક્વેશ્ચન થયેલો અને ક્વેશ્ચનમાં આ એનો ખોટો પડેલો જવાબ. હવે આ રીતની ઇન્ફોર્મેશન મેળવવા માટે એકદમ ઉત્સુક હતો. તો આપણે આવી ઉત્સુકતા નથી જોઈતી. એને દુઃખ હતું કે 22 કરોડ ગયા અને એ સાબિત કરે કે હવે હું એમ લોકોને ખોટા સાબિત કરું. મેં કહ્યું અમે આવી રીતે આમાં નથી પડતા. એટલે જો આ રીતના પ્રશ્નોની આપણે જરૂર નથી. આનાથી દુઃખ જ દુઃખ મળે. આ જગતના કોઈ પણ પ્રશ્નો ઉત્તર લઈશું આપણે, દુઃખ છે કાંઈ નહીં મળે. વિચારો, 22 કરોડમાંથી છેલ્લે 22 લાખ મળવાના હતા, એને 6 લાખ મળે, કેટલું દુઃખ થાય હે ને? જ્યારે આપણે કોઈ ડોનર પાસે જઈએ અને આપણે એને કહીએ કે ભાઈ 10 ભગવદ્ ગીતા લો અને કદાચ 2 લઈ તો આપણે ખુશ થઈ જઈએ, 2 તો લીધી હે ને? અથવા કોઈને ડોનેશન માંગીએ કે 5 લાખ ડોનેશન આપો અને 5000 આપે તો પણ આપણે ખુશ, ચાલ 5000 તો આપ્યા. તો આ વસ્તુ દિવ્ય વસ્તુ છે ભગવાનની સેવાનું. તો એમાં આપણને ખુશી મળે. જ્યારે આ જ્ઞાનમાં 20 લાખ મળવાના પણ 6 લાખ મળ્યા, 6 લાખ તો મળ્યા ભાઈ, પણ એ ખુશી નથી. જોઈ તમે, આ વસ્તુ છે. દિવ્યતા અને ભૌતિકતામાં આટલો બધો ડિફરન્સ છે. એની સમય થઈ ગયો છે. તો એક છેલ્લો પોઈન્ટ, એટલે આપણે આવા ભક્ત બનવાનું છે. આમાંથી આપણે શું શીખવાનું છે? આપણે એ નથી શીખવાનું કે અહીંયા વિદુર મોટા છે કે ઉદ્ધવજી મોટા છે, મીન્સ જ્ઞાનવૃદ્ધ કે વયોવૃદ્ધ જેમાં હોય તે કોણ આગળ છે એ આપણે નથી શોધવાનું. આપણે એ જોવાનું છે કે ઉદ્ધવજી રાજવી વંશના હતા. હા, ભગવાનના ભાઈ હતા, બરાબર. એમણે કેટલા ઐશ્વર્યમાં રહેતા હતા, પણ એ બધો ઈશ્વરને છોડીને બદ્રીનારાયણ જઈ રહ્યા છે અને અહીંયા ચર્ચા કરી રહ્યા છે વનમાં. એટલે આ વસ્તુ મહત્ત્વનું છે કે જ્ઞાન આ જરૂરી છે કે આપણે જેટલું, જેમ વૃક્ષોને ફળ આવે તો વૃક્ષ લચી પડે, નમ્ર વધારે બને, એવી રીતે જ્ઞાન આવે તો આપણામાં નમ્રતા જો વધતી હોય ને તો સમજવાનું કે આપણને રાઈટ ડિરેક્શનમાં છીએ.
પણ જો જ્ઞાન આવી જાય ને પછી ખલાસ આવી જા, હા આવી જા, અમારી સામે ચેલેન્જ કરો. એવા લોકો ઘણા લોકો ઇસ્કોન સામે ચેલેન્જ કરે છે ને કે અમારી સાથે ડિબેટ કરો, અમે તમને હરાવીશું. નહીં, ઠીક છે, અમે હારી ગયા, જાઓ. શા માટે? વાય વેસ્ટ ઓફ ટાઈમ. એટલે ઘણીવાર મને આવા વિડીયો મોકલે કે આનો જવાબ આપો. આપણે જવાબ આપીએ પણ 15-20 દિવસ જાય આપણા, હા, પણ ઝીરો રિઝલ્ટ કાંઈ નહીં. જેમ એક ભાઈને મેં સમજાવ્યું કે એણે કીધું કે તમારે ભાગવતમાં આવું લખ્યું છે કે આ ભગવાનની પૂજા નહીં કરવી છે, આ ભગવાન નથી. તો 15 દિવસ સુધી મેં એને બધા શાસ્ત્રોના તર્ક વિતર્ક આપ્યા, બધું આપ્યું. છેલ્લે કે તમારી બધું વાત તમારી પાસે, પણ હું તો આમને જ ભગવાન માનીશ. એટલે આવું છે, ચર્ચા વધારે નહીં કરવાની. એટલે જ્યારે પણ ભક્તો ડિસિઝન કરે અને ચર્ચા કરે, નહીં વધારે નહીં. એ બુક લેવાનો હોય તો તમે 2 કલાક બેસો, વાંધો નહીં. આપણને ખબર છે કે આને ઇન્ટરેસ્ટ નથી, હરે કૃષ્ણ, ઓકે, એનો પણ ટાઈમ વેસ્ટ નહીં, આપણો પણ ટાઈમ વેસ્ટ નહીં. તો આ રીતે આપણે સમજવું છે. આ રીતે આપણે આપણી પ્રગતિ થવી જોઈએ, અધોગતિ નહીં થવી જોઈએ. જ્ઞાન મેળવીને તો સમજવું. આપણે જો નમ્ર બન્યા તો સમજવાનું કે આપણે આગળ વધી રહ્યા છે. પણ જો નમ્રતા ઓછી થઈ રહી તો સમજવાનું કે ન તો આપણે જ્ઞાનવૃદ્ધ છે, ન વયોવૃદ્ધ, ખાલી વયોવૃદ્ધ છીએ. ખાલી ટાઈમ પાસ કરી આ જે ઝાડ છે એની જેમ. આપણા ઝાડ કેટલું મોટું છે આપણાથી, પણ એ વયોવૃદ્ધ છે, પછી કોઈ વેલ્યુ નથી. પણ વયોવૃદ્ધ સાથે આ જ્ઞાન હોવું જોઈએ. તો આપણે જોઈએ ઘણા ઘમંડી ભક્તોથી લોકો દૂર જાય. એક ભક્ત મને કહેતા હતા, મને કે પ્રભુજી, એક માતાજી જે એક વ્યક્તિ હતા, એક ભક્ત હતા સિનિયર, એના અંડરમાં એ ભક્તિમાં પ્રચાર કર્યો. તો એ મને કહે કે તમે કેમ રાધેશ પ્રભુના ગ્રુપમાં જાઓ છો, તમને કાંઈ મળશે નહીં? તો કે નહીં, રાધેશ પ્રભુ પાસેથી મને બહુ મળે. મેં કહ્યું નહીં, એવું નહીં કહો એમને કે રાધેશ પ્રભુ મને બહુ સારી શિખામણ આવે, કારણ કે એને ઈર્ષા થશે. એટલે મારું નામ એ રીતે નહીં લો. તમે કહો ઓકે સારું, થેન્ક યુ, આદર આપીને તમે દૂર રહો. એટલે કહેવાનું તાત્પર્ય આપણે બહુ સાવચેત રહેવું છે ડીલિંગ્સમાં. અને એ જ જ્ઞાન આપણે મેળવવાનું છે. કઈ રીતે કોની સાથે કેવો વ્યવહાર કરવો. મીન્સ વ્યવહાર એટલે ચીટિંગ વ્યવહાર નહીં કે બહાર તો હું હા પ્રભુ તમે બહુ સારા ભક્ત પ્રભુ, પણ અંદર હૃદયમાં તો એમ હોય એક રાધેશ પ્રભુ જો આ હતા તો એક મુક્કો મારી દઉં. એ રીતનું નહીં હોવું છે. આદર સાથે જ્ઞાન હોવું છે. અને એ બહાર આવી જશે. જો આદર નહીં હોય ને તો એ ખબર પડી જશે. એટલે એ જ્ઞાન, આ જ્ઞાન છે આપણું, કે આપણે ચેક કરવું જોઈએ. જેમ કાલે સવે સાહેબ બાબુને પ્રશ્ન પૂછ્યો, સોરી વધારે ટાઈમ થઈ ગયો છે, લાસ્ટ વસ્તુ. સવે સાહેબ બાબુને પ્રશ્ન પૂછ્યો હતો કે આપણને આપણા હૃદયમાં અનર્થ છે કેવી રીતે ખબર પડે? તો સવે સાહેબ બાબુએ બહુ સરસ કહ્યું કે આપણા અનર્થ કોઈ દિવસ આપણને દેખાશે નહીં. એટલે આપણી સાથેના ભક્તો છે ને એને પૂછો મારો અનર્થ શું છે. એટલે આ રીતે આપણે બહુ સાવચેતીથી આપણે આમાં આગળ વધવાનું છે. એક એક દિવસ, એક એક ક્ષણ, કે મારો અહંકાર તો નથી વધતો ને, મારા સિનિયર મને બતાવે છે તો એ ખરેખર મારામાં છે જ, તો જ બતાવે ને. ઈર્ષાથી થોડો બતાવે, અને ઈર્ષાથી બતાવે તરત ખબર પડી જાય. એટલે આ બધી વસ્તુ આપણે બહુ સૌમ્યપૂર્વક, સૌમ્ય સિનિયરે પણ, સિનિયર ભક્તે પણ, હે હું જાણું છું બધું, તું જુનિયર છે મારો, હું કહું તે બરાબર છે નહીં. સૌમ્યતાપૂર્ણ, બહુ સરસ સૌજન્યપૂર્ણ વ્યવહાર. સૌજન્ય કેટલું નિર્મળ વ્યવહાર છે ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચે. વિદુરજી એમને, અરે હું તો વસુદેવનો ભાઈ છું, વસુદેવનો મારો નજીકના સંબંધ, અમે તો બહુ એમની સાથે રહ્યા હતા. જેમ કહે ને, અરે હું તો ગુરુમાની બહુ નજીક જ છું. તમે શું જાણો? હું જો મને જ બધું ગુરુ મહારાજ કાંઈ પણ હોય તો મને વધારે આદર આપે છે. આ રીત નહીં, સૌજન્ય વ્યવહાર. અને એના પરથી જ ખબર પડે કે આ ભક્ત કેવો છે. એટલે સૌજન્યપૂર્ણ વ્યવહાર આપણે શીખવાનો છે. કેવી રીતે ડીલિંગ્સ કરવું જોઈએ ભક્તોનું. ભક્ત બહુ સરસ છે, પણ જો ભક્ત સાથેનો આપણો દુર્વ્યવહાર થશે ને આ રીતે, એ ચાહે સિનિયર દ્વારા થાય કે જુનિયર દ્વારા થાય, પણ એનાથી સાવચેત રહેવાનું. આપણે સિનિયર છીએ તો ભક્ત કેવી રીતે આગળ વધે એ જોવાનું છે, અને જુનિયર છીએ તો કેવી રીતે બધાને આદર આપવાનું અને આપણી ભક્તિમાં પ્રગતિ કરવાની. તો બંનેની પ્રગતિ થશે.
સિનિયરિટી છે મારી, જ્ઞાનવૃદ્ધ કે વયોવૃદ્ધ છે અને એના જોર પર હું કોઈકને કરીશ ડિસ્ટર્બ, તો એ સારું નથી. કોઈની ખામી જોઈશ, એવું નહીં હું સિનિયર છું એટલે મારે ખામી જ જોવાની. હા, એ મારું કર્તવ્ય, પણ ખામી તમે કયા ભાવથી જુઓ છો એ મહત્ત્વનું છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શિલ પ્રભુપાદ કી જય. બોલો બોલો ને પ્રશ્ન. ના, અત્યારે લાગતું છે આને લગતું છે પણ ના, તો પછી આપણે ચર્ચા કરીએ. શ્રીમદ ભાગવતમ કી જય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો નમો નમઃ.